નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વલસાડ ડિવિઝન વાપી ડેપોના સમાચાર. કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે વાપી ડેપોમાં ફરજ બજાવતા એટીઆઈ શ્રી ધનસુખ મોહનભાઈ પટેલ 24/3/2025ના રોજ એક મહિલા કંડક્ટરના વોટ્સએપ ચેટમાં મહિલા કંડક્ટર સાથેની સતામણી કરવા બાબત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા પામેલ હતો. આ એક સુપરવાઇઝરને ન છાજે તેવી પ્રવૃત્તિ કરવા બાબત પૂછપરછમાં એટીઆઈ ધનસુખ પટેલને તેમના ઉપરા અધિકારી દ્વારા રૂબરૂ બોલાવી પૂછતાછ કરતા પોતે મહિલા કંડક્ટર સાથે વોટ્સએપ ચેટ કરેલ છે તે વાતને સમર્થન આપતા એટીઆઈ દ્વારા આચરવામાં આવેલા કૃત્યથી એસટી નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગેલ કૃત્ય હોય વાપી ડેપો મેનેજરે પોતાની સત્તાની રૂએ એટીઆઈ શ્રી ધના પટેલને ગુનેગાર દોષિત ઠરાવી 25/3/2025ના રોજથી તાત્કાલિક અસરથી સંસ્થાની ફરજમાંથી ફરજ મોકૂફ સસ્પેન્ડ કરવામાં આવેલ અને ધના પટેલને આહવા ડેપો બદલી કરી તેઓને સસ્પેન્ડ દરમિયાન 50% નિર્વાહ ભથ્થો આપવાની સજા વાપી સિનિયર ડેપો મેનેજરે ફટકારી હતી. આ સજાથી મહિલા સતામણીના કેસ ઓછા થઈ જશે અને લીલા કરવાની આદતવાળા અધિકારીઓમાં એક જાતનો ફફડાટ બેસી ગયેલ છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.